આજે આપણે યુનિટ એક્સપ્લેનેશન પાર્ટ 2 ની વાત કરશું। પાર્ટ 1 નો તમે સારી રીતે અભ્યાસ કર્યો હશે, સારી રીતે સમજવાના પ્રયત્ન કર્યા હશે। પાર્ટને આપણે આગળ વધારીએ। તમે બધા બરોબર સમજવાના પ્રયત્ન કરતા હશો એવી અપેક્ષા રાખી છે। પછીને આપણે આગળ વધારી આપણે જાણીએ છીએ ડૉક્ટર બંસી શર્મા પાસે સોનિયા લાસ્ટ પેશન્ટ હોવાને કારણે એને સ્પેર ટાઈમ હતો, એટલે સોનિયા છે એના પાસે થોડી એક્સ્ટ્રા ડિસ્કશન જે થોડી ચર્ચા છે એ કરે છે, એના વિશે આપણે આગળ વધારી। સોનિયા, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? ડૉક્ટર એમ કહે છે, તમે મને કહી શકશો કે આ કેવિટી એટલે પોલાણ મને આવું શા માટે થયું? ઘણી વખત આપણે જાણતા હોતા નથી કારણ। ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? કે તને મીઠાઈનો બહુ શોખ છે? જો અહીંયા પ્રશ્ન વાક્ય આવ્યું, ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પણ એનામાં કયું ઇન્વર્ઝન ક્વેશ્ચન। આર યુ ફોન્ડ ઓફ એટલે નું શોખીન હોવું। આ ફોન્ડ ઓફ શબ્દ આપણે જ્યારે શબ્દ શીખવો ત્યારે પણ આપણે બાબતો ધ્યાનમાં રાખી। ફોન્ડ ઓફ રીડિંગ આવે, સ્પીકિંગ આવે, ફોન્ડ ઓફ સિંગિંગ આવે, ઘણું બધું આવે। સોનિયા, યસ આઈ એમ, જ્યારે ઇન્વર્ઝન ક્વેશ્ચન આવે ત્યારે આપણે બધા જાણીએ છીએ યસ કે નોમાં જવાબ આવે। યસ આઈ એમ, આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ, મને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવાનું બહુ ગમે છે। અહીંયા તમારે આઈ અને લવ, આઈ કરતા અને લવ ક્રિયાપદનું મૂળરૂપ, આ બે ઉપરથી કાળ નક્કી કરવાનું છે, ખબર પડી જશે। કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને ભૂતકાળમાં ફેરવું તો માત્ર ડી લાગશે। આઈ લવડ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, અને બીજી મીઠાઈઓ પણ છે, બહુ ગમે છે। એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, હવે મને એક બાબત બીજી કહી। જો અહીંયા આપણે ટેલ મીથી વાક્યની શરૂઆત થઈ, આજ્ઞાર્થ વાક્ય, એક એક વાક્યના પ્રકાર આપણે ખબર હોવી જોઈએ, કારણ કે દરેક આપણે જે સમજાવી છે એના આધારિત કોઈને કોઈ તમારા 9મા અને 10મામાં ગ્રામર પોઈન્ટ્સ આવેલા હોય છે, એટલે જેટલું તમે એક એક વાક્યના પ્રકાર, પ્રશ્ન, એડજેક્ટિવ, એડવર્બ, વર્બ, નાઉન, આ બધાને જેટલું સમજીને તમે શીખવાના પ્રયત્ન કરશો એટલું તમારા માટે આગળ જતાં બહુ સરળ થઈ જશે। ટેલ મી વન થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? કે દિવસના 2 વખત નિયમિત તમે બ્રશ કરો છો? ડુથી પ્રશ્ન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને કયા પ્રકારનો પ્રશ્ન ખબર પડી હશે? ડબલ્યુ કે એચ કોઈ પણ આપણે દેખાતું નથી, એટલે ડબલ્યુ એચ ક્વેશ્ચન નથી, બરાબર? એટલે કયો પ્રશ્ન થશે? 2 જ પ્રકારના પ્રશ્ન આવે એટલે ડબલ્યુ એચ ન હોય તો ઉલટ પ્રશ્ન ઇન્વર્ઝન ક્વેશ્ચન। ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી, આપણે ખબર છે રેગ્યુલર એડજેક્ટિવ છે, એનું એલવાય લગાડીને આપણે એડવર્બ કરેલું છે। ટ્વાઇસ અ ડે એટલે દિવસના 2 વખત। ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? આ પણ એ જ પ્રકારનો પ્રશ્ન। આફ્ટર મીલ્સ એટલે ભોજન બાદ, એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ, ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ ખાધા બાદ તમે તમારા મોંને સાફ કરો છો કે નહીં? કોઈ પાર્ટિકલ્સ છે એ રહી જવા જોઈએ નહીં, નહીંતર એનામાં બેક્ટેરિયાસ એટલે જમ્સ ઉત્પન્ન થાય અને ધીમે ધીમે દાંતને સડાવી નાખે। ડૉક્ટર સોનિયા, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, માત્ર હું સવારના જ બ્રશ કરું છું, કે આપણે મોટાભાગના બધીની આદત એક જ ટાઈમની હોય છે, એ ખરેખર ખોટી બાબત છે। રાતના સૂતા પહેલાં પણ હળવા હાથેથી સાવ સિમ્પલ આપણે એવી રીતે ઝડપથી બ્રશ કરી નાખીએ કે ક્યાંય પાર્ટિકલ્સ કોઈ આપણા દાંતમાં ચોંટી ન જાય, નહીંતર એ રાતભર ત્યાં છે એનામાં બેક્ટેરિયાસ ઉત્પન્ન થશે અને ધીમે ધીમે એ ભાગને સડાવી નાખશે। આઈ બ્રશ, આઈ કરતા બ્રશ ક્રિયાપદનું મૂળરૂપ એટલે આપણે ખબર પડી જશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। ડૉક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ, આ એક સમસ્યા જ છે, બધા મોટાભાગના લોકો છે સવારના ભાગે એક જ ટાઈમ બ્રશ કરે। યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, તમે તમારા દાંતની પ્રોપર કેર લઈ રહ્યા નથી, એટલે અહીંયા યુ આર નોટ ટેકિંગ, આર નોટ ટેકિંગ એટલે ખબર પડી જશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે, અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ કરવું તો યુ વર થઈ જાય, યુ વર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, કાળ બદલવું હોય તો આપણે આટલું ધ્યાન રાખવું પડે। ટીથ, યુ મસ્ટ બ્રશ, મસ્ટનો ઉપયોગ આવ્યો એટલે આપણે ખબર પડી જશે એનું ફંક્શન હવે વારંવાર આપણે યાદ કરાવીએ છીએ, ફંક્શન મેચ કરવાનું આવે છે। મસ્ટ એટલે નેસેસિટી, ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી, બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ
અ ડે, દિવસના 2 વખત આપણે બ્રશ કરવાના છે. એટલે મસ્ટ છે, એટલે ભારપૂર્વક રજૂઆત છે, નેસેસિટીની વાત છે, જરૂરિયાત. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ. એક સવારના જે રેગ્યુલરલી આપણે કરીએ છીએ, અને બીજું બિફોર ગોઈંગ ટુ બેડ, સૂતા પહેલાં. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? કે આપણે બ્રશ કરીએ છીએ, પણ આમ બ્રશ આવી રીતે આમ ઘસી નાખીએ એટલે આપણું કામ પૂરું. ખરેખર એ પ્રોપર મેથડ નથી. ઇટ ઇઝ નોટ અ પ્રોપર મેથડ ઓફ બ્રશિંગ. બ્રશ કરવાની એક પ્રોપર મેથડ છે, અપ એન્ડ ડાઉન, બરાબર, એવી રીતે. તો બ્રશિંગની પ્રોપર મેથડ કઈ છે? વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? અહીંયા જો આ એક ડાયલોગ પ્રકારનો પાઠ છે, એટલે દરેક વાક્ય આપણે કોણ બોલે છે, કોણ સાંભળે છે, એ ધ્યાનમાં રાખવાનું છે. હુ સેડ ટુ હુમ, અને મોટાભાગના એના સંવાદ ઉપરથી, એના પ્રશ્ન જવાબ ઉપરથી ખબર પડી જ જાય કે કયો પ્રશ્ન સોનિયાનો હોઈ શકે ને કયો પ્રશ્ન ડૉક્ટર બંસી શર્માનો હોઈ શકે. હા, ડૉક્ટર શર્મા, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. આમ સાઇડવેઝ ખાલી બ્રશ કરે છે, એ યોગ્ય પદ્ધતિ નથી. સાઇડવેઝ ઓનલી, બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. ખરેખર યોગ્ય પદ્ધતિ કઈ છે? અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, આમ ઉપર નીચે એવી રીતે. એટલે વચ્ચે 2 દાંત વચ્ચે કોઈ પાર્ટિકલ્સ ભરાઈ ગયા હોય તો અપવર્ડ ને ડાઉનવર્ડ કરીએ એટલે એ પાર્ટિકલ ક્લીન થઈ જાય, સાફ થઈ જાય. અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ્સ. સો ધેટ એટલે ક્રિયાનો હેતુ દર્શાવવા માટે ખાસ થાય છે ઉપયોગ. ખાલી સો પણ આવે પરિણામ દર્શાવવા માટે, અને સો ધેટ ક્રિયાનો હેતુ. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. એટલે 2 દાંત વચ્ચે જે ખોરાકના પાર્ટિકલ્સ આપણા જે ફસાઈ ગયા હોય એને એ દૂર કરી નાખે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ. પછી ગમ લાઇન્સ એટલે પેઢા જેને કહીએ આપણે, એને પણ આપણે સાફ કરવાનું છે, પણ એને બહુ ઘસવાના નથી. હળવા જેન્ટલ સ્ટ્રોક, હળવા હાથેથી. એટલે એ ઘસાવા ન જોઈએ, ખાલી માત્ર એની ક્લિનિંગ, સફાઈ થવી જોઈએ, બરાબર. અહીંયા શુડ બી બ્રશ્ડ છે, એટલે આ ધ્યાન રાખજો. મોડલ ઓક્ઝિલરીસનું પેશી વોઇસ છે, શુડ વત્તા બી વત્તા ભૂતકૃદન. પેશી વોઇસ પણ 9મા ધોરણમાં આવે છે, એટલે જ્યારે આવશે આપણે યાદ કરાવશું. સ્પેશિયલ ગ્રામરનું ચેપ્ટર તો કરાવશું, પણ એના પહેલાં પણ આપણે જો થોડુંક પૂર્વજ્ઞાન, પ્રાઇમરી નોલેજ આવતું જાય, તો જ્યારે આપણે ગ્રામરનું ચેપ્ટર કરાવીએ ત્યારે ઘણી બધી બાબત આપણે ફેમિલિયર એટલે પરિચિત લાગે, ત્યારે આપણે બહુ અઘરું ન લાગે. શુડ બી બ્રશ્ડ એટલે મોડલ ઓક્ઝિલરી શુડનું પેશી વોઇસ. કોઈ પણ મોડલ ઓક્ઝિલરીસના પેશી વોઇસ સેમ પેટર્નમાં થાય. એક જ તમને મોડલ ઓક્ઝિલરીસનું પેશી વોઇસ આવડે તો બધાના સેમ પેટર્ન થાય. શુડ બી બ્રશ્ડ, કેન બી બ્રશ્ડ, મે બી બ્રશ્ડ, મસ્ટ બી બ્રશ્ડ, માઇટ બી બ્રશ્ડ, કુડ બી બ્રશ્ડ, બધેમાં એક જ પેટર્નની વાંકેટના લાગુ પડે. વિલ બી, શેલ બી, કેન બી, કુડ બી, મે બી, માઇટ બી, મસ્ટ બી, શુડ બી, આ બધા એક જ પેટર્નમાં. એટલે એક જ મોડલ ઓક્ઝિલરીસનો પેશી વોઇસ આવડે એટલે બધાના આવડે, કારણ કે બધીની એક્ટિવ વોઇસ અને પેશી વોઇસની વાંકેટના સેમ થાય છે. એટલે આ બાબત તમે ધ્યાનમાં રાખજો. શુડ બી બ્રશ્ડ એટલે ખબર પડી ગયા છે મોડલ ઓક્ઝિલરીસનું પેશિવ વોઇસ. આ બીનું રૂપ બી પોતે આવે, સાદા વર્તમાન કાળમાં ઇઝેમાર આવે, સાદા ભૂતકાળમાં વોઝવર આવે, ને સાદા ભવિષ્યકાળ ને મોડલ ઓક્ઝિલરીસમાં બી આવે. પૂર્ણ વર્તમાન કાળમાં બીન આવે, પૂર્ણ ભૂતકાળમાં બીન આવે, એટલે પેશિવ વોઇસમાં બીના રૂપ બદલે છે કાળ પ્રમાણે. વિથ જેન્ટલ સ્ટ્રોક્સ, હળવેકથી આપણે પેઢાઓને ઘસવાના છે, નહીંતર તો બહુ છોલાઈ જાય, એ સોફ્ટ આવે. નોટ ઓનલી ધીસ, આટલું માત્ર નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. દરેક સમયે જ્યારે આપણે ચોકલેટ ખાઈએ, જ્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈએ, જ્યારે આપણે ભોજન ખાઈએ, પછી આપણે આપણું જે મોઢું છે એ વ્યવસ્થિત સાફ કરવાનું છે. ખાલી મોઢો કોગળો કરી નાખે એવું નહીં. દાંતમાં કોઈ પાર્ટિકલ્સ, ચોકલેટનો, આઈસ્ક્રીમનો ભાગ રહી નથી ગયો, ખોરાકનો કોઈ ભાગ નથી રહી ગયો, એ બાબત ધ્યાનમાં રાખવાનું છે. સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તમે એનું કારણ કહેશો ડૉક્ટર શર્મા. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતના સ્વાસ્થ્ય માટેની સૌથી પહેલી જો કોઈ જરૂરિયાત હોય તો મોઢાની સફાઈ છે. ક્લિનિંગ ઓફ માઉથ એટલે મોઢાની સફાઈ. ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરનું નાઉન છે, MENT લાગીને નાઉન થયું છે. અરેન્જનું અરેન્જમેન્ટ, ને એંગેજમેન્ટ ને ઘણા બધા શબ્દ એવા છે. મેનેજનું મેનેજમેન્ટ, ટ્રીટનું ટ્રીટમેન્ટ,
આ ઘણા બધા શબ્દ એવા છે પાછળ સફિક્સ MENT લગાડીને આપણે શબ્દમાં ફેરફાર કરીએ છીએ. ઓફ ડેન્ટલ હાઇજીન એટલે આરોગ્ય સ્વાસ્થ્ય. આ કદાચ શબ્દ રહી ગયો હોય સ્પેલિંગ વખતે મને એવું લાગે છે તો ખાસ ધ્યાન રાખજો, લખી નાખજો. હાઇજીન એટલે તંદુરસ્તી. બરાબર. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો અહીંયા ઇફનો ઉપયોગ આવે છે, ખરેખર 10માનું ગ્રામર છે પણ આપણે ધ્યાન રાખી કે ઇફ છે એને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, શરત દર્શક ક્રિયા વિશેષણરૂપ ઉપવાક્ય. ઇફ અને અનલેસ આવે છે. ઇફ એટલે જો અને તો, અને અનલેસ એટલે જો નહીં તો. અનલેસ સાથે નકાર અર્થ દર્શાવે અને ઇફ હકાર અર્થ દર્શાવે. તો ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, શરતનો ભાવ દર્શાવવા માટે ઇફનો ઉપયોગ થાય. એનામાં તમને ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ઇફ સાથે જ્યારે વાક્ય આવે ત્યારે તમને કોઈ ફંક્શન જોડવાનું હોય તો કન્ડિશન એટલે શરત, કન્ડિશન એટલે સ્થિતિ પણ થાય, અહીંયા શરત પણ થાય. તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન આવશે, ધ્યાન રાખજો. 10મામાં આવે છે ઇફનો ઉપયોગ, પણ છતાંય 9મામાં આવે તો આપણે આવડવું જોઈએ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા મોઢાની સફાઈ બરોબર નહીં કરો તો ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, તો તમારા દાંતની સપાટી ઉપર ખોરાકના કણો ચોંટી જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તમારા બે દાંત વચ્ચે જગ્યા છે ત્યાં પણ ચોંટી જશે. એટલે આપણે સાફ સફાઈ છે, ક્લિનિંગ ઓફ માઉથ છે, ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે. દાંતની તંદુરસ્તી માટે સૌથી પહેલી જરૂરિયાત છે ક્લિનિંગ ઓફ માઉથ. સ્પેસ બિટવીન યોર ટીથ. નાઉ જમ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ, અને હવે આ ફૂડ પાર્ટિકલ્સમાં શું થશે? જીવાણુઓ થશે, બેક્ટેરિયાની એવું પાર્ટિકલ્સ. હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, અને આખરે એ તમારા દાંતના ભાગને પણ ખાઈ જશે. એ જમ્સ એટલા બધા પાવરફુલ હોય છે, નહીંતર તમને ખબર છે દાંત છે ને એ આપણા શરીરનું હાર્ડેસ્ટ પાર્ટ કહેવાય. સૌથી સખતમાં સખત પાર્ટ, સબસ્ટન્સ પદાર્થ આપણા શરીરનો હોય પાર્ટ તો એ દાંત છે. પણ છતાંય બેક્ટેરિયા કેટલા બધા પાવરફુલ છે કે એ દાંતને પણ સડાવી નાખે છે, પણ આપણી બેદરકારીને કારણે. કારણ કે આપણે મોઢાની સફાઈનું આપણે જો ધ્યાન ન રાખીએ તો આપણે નાની ઉંમરે ઘણી વખત દાંતમાં કેવિટી, પોલાણ થઈ જાય, સડો થઈ જાય, દાંત કઢાવવો પડે, અથવા પોલાણ છે એનું જે ટ્રીટમેન્ટ આવે છે બરાબર એ આપણે કરાવવી પડે. ટીથ દે ડિસ્ટ્રોય ધ એનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. આપણા સૌથી ઉપરનો જે પડ છે ને દાંતનો, એને એનેમલ કોટિંગ કહેવાય. એ સૌથી હાર્ડેસ્ટ પાર્ટ કહેવાય શરીરનો, છતાં એને એ ડિસ્ટ્રોય, નાશ કરી નાખે. ડિસ્ટ્રોય એટલે નાશ કરવું. ધે કરતા ડિસ્ટ્રોય ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, અને ભૂતકાળ કરું તો ઈડીલ માત્ર લાગશે. અને ધ એનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, અને ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા સમયે શું થશે? કેવિટી એટલે પોલાણ થશે. સોનિયા, એનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? એનેમલ કોટિંગ આ શું છે? કે ઉપરનું જે સ્તર આવે વ્હાઇટ કલરનું એને એનેમલ કોટિંગ કહેવાય. એ શું છે? ડૉક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. આપણે દાંતનું જે રચના, બંધારણ છે ને એ બહુ સમજવાનું છે. દાંત છે એ આપણે 3 જેને કહેવાય ભાગમાં, દાંતનું બંધારણ છે, કન્સ્ટ્રક્શન 3 ભાગમાં છે. એ કઈ રીતે છે? અવર ટીથ હેવ 3 લેયર્સ, 3 સ્તર આપણા દાંતમાં હોય છે. એક, ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. સૌથી ઉપરનું જે વ્હાઇટ લેયર છે, સફેદ સ્તર, એને આપણે એનેમલ કહીએ. સૌથી ઉપરનું સ્તર કહેવાય અપર મોસ્ટ, એટલે આપણે ખબર છે સૌથી ઉપરનું વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. ધ્યાન રાખજો. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ધ્યાન રાખજો. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી. હાર્ડ અને સ્ટ્રોંગને EST લગાડીને આપણે સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ રૂપ બનાવે છે. એના પહેલાં ધ આપણે ખબર છે આવે, તો અહીંયા મુકાઈ ગયેલી, આપણે એનથી જોડાયેલી એટલે બીજી વાર મૂકવાની જરૂર નથી. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરના સૌથી સખત, સૌથી મજબૂત પાર્ટ હોય તો દાંતનું ઉપરનું એનેમલ છે. જો આપણે પ્રોપર કેર રાખીએ તો જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી એ પડ આપણે સુરક્ષિત રાખી શકીએ. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એટલું હાર્ડેસ્ટ હોય છે. ને જો ધ્યાન ન રાખીએ તો નાની ઉંમરે પણ એ ડિસ્ટ્રોય થઈ જાય છે. હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. પછી નીચેનું જે સ્તર આવે છે એને આપણે ડેન્ટિન કહીએ, બરાબર. સેકન્ડ લેયર છે એને આપણે ડેન્ટિન, બીજા ભાગનું નામ છે ડેન્ટિન. એનેમલ પછી ડેન્ટિન, કોલ્ડ ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ.
બરાબર. પણ એ જરાક યેલોઈશ, તમારા દાંતનું જે કોઈ વ્યક્તિનું ઉપરનું સ્તર ઘસાઈ જાય એ જરાક તમે જોશો તો પછીનો ભાગ આવશે એ યેલોઈશ પીળા કલરનો હશે, બરાબર, સ્લાઇટલી યેલોઈશ. ધ ઇનર મોસ્ટ, અને સૌથી અંદરનો ભાગ આવે છે દાંતનો. કોઈનો દાંત ક્યારેક નાની ઉંમરે તૂટી જાય ત્યારે તમે દાંતનું નિરીક્ષણ કરશો તો ખબર પડશે. સૌથી અંદરનો ભાગ તમને દેખાશે તૂટી ગયેલા ભાગનો. એ પલ્પ, માવા જેવો સાવ સોફ્ટ ભાગ આવે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, એટલે માવો. ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે, સૌથી અંદરનો ભાગ હોય છે એ. એટલે 3 લેયર, એનેમલ, ડેન્ટિન અને ડેન્ટલ પલ્પનો આ દાંત આપણું બનેલું હોય છે. ઇન યોર મોલર્સ ધેર વોઝ અ કેવિટી. તમારા મોલર્સ, આપણે દાંતની વાત કરી હતી, તો એનામાં કેવિટી એટલે પોલાણ ત્યાં હતું. મોલર્સમાં એટલે દાઢમાં છે, સૌથી છેલ્લા દાંત આવે એને આપણે દાઢ કહીએ છીએ. આ ઇન્સાઇઝર્સ આવે, પ્રીમોલર્સ આવે, મોલર્સ આવે, કિનાઇન્સ આવે. તો કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ, પણ હવે એ અત્યારે અસ્તિત્વમાં નથી. હવે આપણે અહીંયા છે યુનિટ એક્સપ્લેનેશન 2, અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. એના આધારિત તમને જે આપણે હોમવર્ક આવે છે એની આપણે વાત કરીએ. તો જે પાઠ આધારિત આપણે આવે છે એની જ વાત કરશું. પેરેગ્રાફ છે 2, આપણે ખબર છે હવે એ પેરેગ્રાફની તમને ખબર જ છે શું કરવાનું છે, બરાબર. લખીને તમારે એના જવાબ મોઢે ઉતારવાના છે, અને પછી તમારે ટેક્સ્ટ બુકમાં ચેક કરી લેવાના કે ભાઈ મારા જવાબ સાચા છે ખોટા. મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ખાલી જગ્યા ઓનલી, બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ ખાલી જગ્યા ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી ખાલી જગ્યા વિથ જેન્ટલ સ્ટ્રોક. આ 3 શબ્દ આપ્યા છે, એનામાં તમારે પાઠ વાંચી સમજીને પછી જાતે મોઢે તૈયાર કરવાના છે પેરેગ્રાફ લખીને નોટબુકમાં. એક જાતની આપણે પરીક્ષાની તૈયારી પણ કરતા જઈએ છીએ. જે માળખામાં પરીક્ષામાં તમને પૂછાય એ જ પ્રકારના પ્રશ્નની આપણે પ્રેક્ટિસ કરવી છે. એના સિવાય કોઈ પણ જાતનું વધારાનું કામ આપણે તમને લખવાનું દેતા નથી. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ ખાલી જગ્યા ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. નાઉ જમ્સ ખાલી જગ્યા ઓન ફૂડ પાર્ટિકલ્સ who eventually ખાલી જગ્યા પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. તો આજે છે આપણે યુનિટ એક્સપ્લેનેશન પાર્ટ 2 અહીંયા સમાપ્ત કરી છે. અને હવે તમારે છે ત્યારબાદ જે છે એ યુનિટ એક્સપ્લેનેશન પાર્ટ 3 એટલે લાસ્ટ પાર્ટ હશે. તો આશા રાખું તમે બરાબર આ પાર્ટને સમજ્યા હશો. આ પાર્ટ સાથે અગાઉનો ભાગ વાંચીને એને જોડી લેવાનું છે. અને હવે પછી લેક્ચરમાં આપણે પાર્ટ 3ની ચર્ચા કરશું. થેન્ક યુ. ગુડ બાય.